તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના વડગામ ખાતે વડવાઓના સમયથી પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં મગરવાડા ગામે પૌરાણિક રીત રિવાજ મુજબ હોળીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજપૂત સમાજ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં હોળીની રાખથી ધૂળેટી રમવામાં આવી હતી। યુવાનો અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરે છે। વીર મહારાજનું અને ભૈરવ મહારાજનું કરવટું થાય છે। ગામમાં સુખ શાંતિ માટે અહીંયા દરબારો અને વાઘરી વાઘરનું કરવટું કરવું પડે છે। પેલી બાજુ ઠાકોરો અને રાવણ કાઢીને કરવટું પૂરું કરવું પડે છે। જ્યારે અમે આ કોઈ અમારા પૂર્વજો વખતે એક અવસાનના દિવસે થયેલું હતું, એ દિવસે કરવટું નહોતું કર્યું, તો એ જ દિવસથી વટામાં જેટલા આગેવાનો હતા એ બીમાર થયા હતા અને ઉનાળામાં એને ફરીવાર કરવટું કરવું પડ્યું। એટલે આ કરવટું ભૈરવ મહારાજનું થાય છે અને વીર મહારાજનું વરદાન છે કે અમારે કરવું જ પડે। એટલે આ કરવટું અમારે કરવું જરૂરી હોય છે અને પરંપરા વર્ષોથી હેડી આવે છે અને ગામની સુખાકારી માટે આ ફરજિયાત કરવું પડે છે। એ વખતથી આ વીર મહારાજનું અને ભૈરવ મહારાજનું કરવટું થાય છે।